નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે જોવાના છે ઉદાહરણ નંબર 4 અને સ્વાધ્યાયના દાખલા. તો માટે વિડીયોને અંત સુધી જોતા લેજો. તો ચાલો હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર 4 કે જેના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર -3 અને 2 હોય તો તે દ્વિઘાત બહુપદી શોધો. આપણે પહેલે દ્વિઘાત બહુપદી આપી દીધેલી હતી, એના ઉપરથી આપણે એના શૂન્યો શોધતા. હવે આમાં શું આપેલું છે, આપણે શૂન્ય આપી દીધેલ છે, એ ઉપરથી દ્વિઘાત બહુપદી શોધવાની છે. બહુ જ ઇઝી છે, ચાલો આપણે એને સોલ્વ કરીને. તો તમને દ્વિઘાત બહુપદીનું પ્રામાણિક સૂત્ર તો ખબર જ હશે કે p of x બરાબર ax² પ્લસ bx પ્લસ c અને આલ્ફા અને બીટા એ શું હશે? બે શૂન્ય હશે. શું હશે? શૂન્ય. આલ્ફા અને બીટા શું છે? એના શૂન્ય છે અનુક્રમે. હવે શૂન્યોનો જે આપણે સરવાળો છે કે એટલે કે આલ્ફા પ્લસ બીટા એ શું છે? -3 અને ગુણાકાર શું છે? 2. હવે તમને શૂન્યનો સરવાળાનું સૂત્ર ખબર છે શું છે? -b/a. એ તમને શું આપેલ છે? સરવાળો -3. હવે શું કરવાનું તમારે કે હજી a છે એને અહીંયા લઈ જવાનું. તો શું થાય? -b બરાબર -3a અને આ -3 ને છે ને અહીંયા નીચે લઈ આવવાનો. એટલે હું ડાયરેક્ટ અહીંયા નીચે જ લખી દઉં છું. એટલે -3 અહીંયા થઈ જશે a, માઇનસ કેન્સલ થઈ જશે એટલે પ્લસ, એટલે b/3 બરાબર a અને આને બધાને બરાબર લઈ લેવાનો k. આનો મતલબ શું થયો કે આ b/3 બરાબર પણ k અને a બરાબર પણ k. શું થયું આનું કે b/3 બરાબર પણ k અને a બરાબર પણ શું થાય? k. તો આપણે b બરાબર શું મળે? 3k અને a બરાબર શું મળે? k. એવી જ રીતે હવે જોઈએ, એવી જ રીતે આપણે શૂન્યનો ગુણાકારની ખબર છે. હું અહીંયા લખું છું. હવે તમને ખબર છે, તમારે આમ વ્યવસ્થિત લખવાનું. હવે તમને ખબર છે શૂન્યનો ગુણાકાર c/a બરાબર શું છે? 2. તો c/2 બરાબર a. તો c બરાબર શું થઈ જશે? c/2 બરાબર એની કિંમત અહીંયા કેટલી છે? k. તો અહીંયા થઈ જશે k. તો c બરાબર શું થઈ જશે આપણે? 2k. હવે આપણે જુઓ, તમને a, b અને c ની કિંમત મળી ગઈ છે. શું મળ્યું છે? a, b અને c ની કિંમત તમને મળી ગઈ છે. તો હવે આપણા પાસે પ્રામાણિક સ્વરૂપ છે p of x બરાબર કે p of x બરાબર ax² પ્લસ bx પ્લસ c. હવે આપણે અહીંયા જે આપણે a, b અને c ની કિંમત આ p of x માં મૂકી દઈએ તો શું મળે? a ની કિંમત છે આપણા પાસે k, એટલે કે kx² પ્લસ b ની કિંમત છે આપણા પાસે 3k, b ની કિંમત છે 3kx અને c ની કિંમત છે આપણા પાસે પ્લસ 2k. એટલે કે શું આવશે આમાંથી? હવે જો તમે હું k કોમન કાઢી લઉં, k સામાન્ય કાઢી લઉં, શું મળશે? kx² પ્લસ 3x પ્લસ 2. જે આપણે શું છે? p of x. આ જે છે આપણી માંગેલ બહુપદી છે. પરંતુ અહીંયા જે આપણે k લીધું એ k શું છે? ધન વાસ્તવિક સંખ્યા છે. મતલબ ધન હશે ને એ ક્યારે 0 નહીં હોય. એટલે અહીંયા લખવાનું અહીં p of x એ માંગેલ બહુપદી છે અને જ્યાં k belongs to r plus n અને k does not equal to 0. આ તો ઉદાહરણ નંબર 4 નું સંપૂર્ણ સોલ્યુશન. સૌથી પહેલા તમારે શું કરવાનું કે
કે દ્વિઘાત બહુપદી છે એનું પ્રમાણિક સ્વરૂપ લખવાનું અને કહી દેવાનું કે આલ્ફા અને બીટા શું છે, એને શૂન્યો છે. હવે આપણે શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલ છે. શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલ છે. શૂન્યનો સરવાળા માટે શું થાય? -b/a બરાબર શું છે? -3. પછી 3ને નીચે લઈ આવશું અને એને ઓલી સાઈડ જવા દેશું. અહીંયા તમને b અને a છે એ સામસામે હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? સામસામે હોવા જોઈએ. તો b/b બરાબર 1. માઇનસ અહીંયાથી ઉડી જાય પ્લસ થઈ જશે, એટલે -b/3 બરાબર a. અને આના બધાના બરાબર આપણે શું લઈ લઈશું? k. અને k એ શું હશે? અચળ હશે, મતલબ k 0 નહીં હોય અને એ વાસ્તવિક સંખ્યા હશે, ધન વાસ્તવિક હશે. પછી તો આનો મતલબ શું થયો? કે 2/3 બરાબર પણ k અને a બરાબર પણ k. હવે 2/3 બરાબર k અને a બરાબર k, તો b બરાબર શું થશે? 3k અને a બરાબર શું થશે? k. એવી જ રીતે શૂન્યનો ગુણાકાર શું થાય? c/a બરાબર શું છે? 2. તો c/a બરાબર 2, c/2 બરાબર a. અહીંયા c અને a પણ સામસામે આવવા જોઈએ. તો c/2 બરાબર k. અહીંયા એની કિંમત કેટલી છે? k. તો c બરાબર શું થશે? 2k. હવે આપણું પ્રમાણિક સ્વરૂપ છે, એમાં a, b અને c ની કિંમત મૂકશું તો આપણે આ સમીકરણ મળી જશે. અને પછી આ લખવું જરૂરી છે કે અહીં p of x એ માંગેલ બહુપદી છે અને જ્યાં k શું છે? ધન વાસ્તવિક અને k એ 0 નહીં. આ તો ઉદાહરણ નંબર 4નું સંપૂર્ણ સોલ્યુશન. મને આશા છે કે તમને સમજાઈ ગયું હશે અને ઘણું જ ઇઝીમાં સમજાવ્યું છે. હવે આપણે જોઈએ આગળના દાખલાઓ. હવે છે સ્વાધ્યાય 2.2. એની રકમ શું કહે છે કે તમને અહીં રકમ આપેલી છે કે નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્ય શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. આપણે અહીંયા બહુપદી આપી દીધેલ છે, તો એના શૂન્યો શોધવાના છે અને એના સહગુણકો વચ્ચે છે એનો સંબંધ પણ ચકાસવાનો છે. આગલા લેક્ચરમાં મેં તેનો શૂન્યો અને સહગુણકો વચ્ચેના સંબંધ વિશે તમને જણાવ્યું હતું ડિટેલમાં, તો એ તમે વિડીયો જોજો. ન જોયો તો જરૂરથી જોઈ લેજો. હવે છે પહેલે છે x² - 2x - 8. હવે આનું કેવી રીતે કરવાનું? સૌ પ્રથમ તો આખી જે બહુપદી છે એને બરાબર આપણે શું લઈ લેવાનું? શૂન્ય. શું લઈ લેવાનું? શૂન્ય. તો ધારો કે x² - 2x - 8 બરાબર 0. આ મળી ગયું. હવે અહીંયાથી તમને લખવાનું કે a બરાબર 1, b બરાબર -2 અને c બરાબર -8 મળે. પછી શું કરવાનું? તમને a જોવાનો અને c જોવાનો, એટલે કે x² નું સહગુણક અને અચળ પદ જોવાનું. અહીંયા અને પછી એ બંનેનો ગુણાકાર કરવાનો, એટલે 1 × -8 કરીને કેટલા મળે? -8. કેટલા મળે? -8. હવે આપણે -8ના એવા ભાગ કરવાના કે જેનો આપણે બાદબાકી કરતા -2x મળે. શું કરવા? -8ના એવા ભાગ પાડવાના કે જેની બાદબાકી કરતા આપણે -2 મળે. સૌ પ્રથમ આપણે 8ના એવા ભાગ પાડીએ. 8 × 1 કરીએ, પછી આને 2 વડે ભાગીએ 4, તો અહીંયા 2 વડે ગુણવાના. હવે તમે અહીંયા જોઈ શકો છો કે 4 × 8 થાય અને આ જે સંખ્યા મળી એમાંથી હું આવી સંખ્યા બનાવી શકું. હું -4 × 2 કરું તો -8 મળે. -4 × 2 કરું એટલે કેટલા મળે? -8 મળે. અને -4માંથી 2 જાય કેટલા મળે? -2x. તો હવે અહીંયા લખવાનું કે x² પછી -4x + 2x - 8. આ બધાને બરાબર શું લઈ લેવાનું? 0. હવે બેની જોડી બનાવવાની, આ 2 અને આ 2ની જોડી બનાવવાની. હવે આ બેમાંથી શું સામાન્ય નીકળે છે તે જોવાનું. તો અહીંયા x સામાન્ય નીકળે છે, તો x 1 - 4 બરાબર. અહીંયા આ બંનેમાંથી શું સામાન્ય નીકળે છે? 2 + 2 સામાન્ય નીકળે છે, એટલે કે x - 4 બરાબર 0. અને આ બે કાઉન્સ કેવા આવવા જોઈએ? સરખા આવવા જોઈએ. કેવા આવવા જોઈએ? સરખા. અહીંયા x આવશે, x એકવાર સામાન્ય લઈ લીધું છે તો x આવશે, સોરી. આ બંને કાઉન્સ કેવા આવવા જોઈએ? સામાન્ય. તો હવે x - 4 અને x + 2 બરાબર શું? 0.
હવે પછી ખબર જ છે કે x - 4 બરાબર 0 અને x + 2 બરાબર 0. તો આપણે x0 શું મળ્યું 4 અને બીજું શૂન્ય શું મળ્યું -2. આ બે આપણે શું મળ્યા બહુપદીના શૂન્ય. આટલું તો નોર્મલ જ છે, આપણે ધોરણ 9માં બધામાં શીખી ગયા છે. હવે આ જે આપણે x0 મળ્યું ને આ છે આપણો આલ્ફા ને આ છે આપણો બીટા, બરાબર. હવે આપણે એના સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે, મતલબ શૂન્યોનો સરવાળો અને ગુણાકાર. તો શૂન્યનો સરવાળો અહીંયા લખશું આપણે, શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો શું લખાય આલ્ફા પ્લસ બીટા. આલ્ફા શું છે આપણી પાસે 4 પ્લસ બીટા કેટલો છે -2, એટલે 4 - 2 બરાબર 2. પછી છે આપણા પાસે શૂન્યનો ગુણાકાર. શું છે શૂન્યનો ગુણાકાર? એટલે કે આલ્ફા ગુણ્યા બીટા. આલ્ફા ગુણ્યા બીટા શું થશે 4 ગુણ્યા -2, તો કેટલા મળે -8. આ આપણે શૂન્યનો સરવાળો અને ગુણાકાર મળ્યો. હવે આપણે એનો સંબંધ ચકાસી લઈએ. તો શૂન્યનો સરવાળાનું શોર્ટકટ સૂત્ર શું છે -b/a, બરાબર. તો અહીંયા લખવાનું -b/a. હવે -b શું છે કે x નો સહગુણક. તો અહીંયા x નો સહગુણક શું છે -2, b આપણા પાસે શું છે -2. તો અહીંયા આપણે લખવાનું -2/1 શું મળશે 2, જે આ 2 બરાબર સરખા થાય છે. અને અહીંયા ડબલ વાર માઇનસ એટલે લીધા કે અહીંયા સૂત્રના માઇનસ ને આ -2 જે આપણી ઓરિજિનલ કિંમત હતી એ. હવે જોઈએ શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર શું છે c/a. c છે શું આપણા પાસે -8, એ કેટલો છે 1, તો અહીંયા શું આવશે -8, જે આના બરાબર થાય છે. તો જે આપણે શૂન્યનો સરવાળો શોધ્યો અને એનો સહગુણકનો સંબંધ પણ ચકાસ્યો અને ગુણાકાર શોધી અને એનો સહગુણકનો પણ સંબંધ ચકાસ્યો. એકદમ ઇઝી છે. જે આટલું છે એ તો ધોરણ 8, 9થી જ આપણે શીખતા આવીએ છીએ. આ થોડુંક વધારાનું છે પણ એ પણ ઇઝી છે. જો તમને 1 માર્ક્સમાં એવી રીતે પૂછાય કે શૂન્યનો આપી દીધેલો હોય બહુપદી અને ડાયરેક્ટ પૂછે કે શૂન્યનો ગુણાકાર અને સરવાળો શોધો 1 માર્ક્સ માટે, તો પછી આટલી લાંબી પ્રોસેસ ન કરવાની હોય. આ -b/a કરી નાખવાનું હોય. અને જો સરવાળો પૂછ્યો હોય તો -b/a અને ગુણાકાર પૂછ્યો હોય તો c/a કરવાનું. જે જવાબ મળે એ શૂન્યનો સરવાળો અને ગુણાકાર. હવે બીજો દાખલો જોઈએ. એ જ મેથડથી કરવાનો છે. સૌથી પહેલાં આપણે આ બહુપદી આપેલ છે એના બરાબર શું લઈ લેવાનું 0, કે ધારો કે 4s² - 4s + 1 બરાબર 0. હવે a બરાબર 4, b બરાબર -4, c બરાબર 1. હવે શું કરવાનું છે આપણે a અને c નો ગુણાકાર કરવાનો છે, એટલે 4 ને 4ના એવા ભાગ પાડવાના છે કે આપણે -4 મળે. તો 2 દૂને 4 અને બેને કેવી નિશાની આપશું -2. તેથી શું છે -2 -2 -4. તો હવે ડાયરેક્ટ લખીએ 4s² - 2s -2s + 1 બરાબર 0. હવે તો ઇઝી જ છે, તમને આવડતું જ હશે બધું. 2s આમાંથી કોમન કાઢવું તો s - 2s કોમન કાઢવું તો શું વધે અહીંયા 2s અને -1. હવે અહીંયાથી જુઓ, અહીંયાથી કેવી રીતે કોમન કાઢવું. જે માઇનસ છે એમને મૂતા દેશું અને 1 કોમન નીકળશે, બીજું કાંઈ કોમન નીકળે એવું નથી. એટલે શું વધશે 2s - 1 બરાબર 0. તો 2s - 1 બરાબર અને 2s - 1 બરાબર શું મળશે આપણે 0. પછી 2s - 1 બરાબર 0 અને
2s માઇનસ 1 બરાબર પણ શું મળશે 0. તેથી s બરાબર 1/2. આ એક ઓલી સાઈડ જાય એટલે પ્લસ અને આ બે ભાગાકારમાં આવ્યા અને s બરાબર શું મળશે 1/2. હવે આપણે આ જે મળ્યું એ આલ્ફા અને બીજું મળ્યું એ શું મળશે આપણે બીટા. આપણે આલ્ફા અને બીટા મળી ગયા છે. હવે શૂન્યનો સરવાળો અને ગુણાકાર શોધવાના છે. તો શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા. આલ્ફા પ્લસ બીટા શું મળે 1/2 પ્લસ 1/2. હવે 1/2 પ્લસ 1/2 કરીએ એટલે કેટલો મળે 1 અને શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા. આલ્ફા ગુણ્યા બીટા કરીએ તો કેટલો મળે 1/2 ને એને ગુણ્યા 1/2 તો આપણે મળશે 1/4. હવે આપણે એનો સહગુણકનો સંબંધ ચકાસીએ તો આલ્ફા પ્લસ બીટા એટલે કે માઇનસ b અપોન a. શું થાય માઇનસ b અપોન a. માઇનસના આપણે એકવાર માઇનસ લગાવી દઈએ અને b આપણી પાસે છે -4, એની કિંમત છે 4 તો +4/4 એટલે કે 1 અને શૂન્યનો ગુણાકાર c અપોન a. c કેટલો છે આપણી પાસે 1, a બરાબર 4. તો અહીં તમે જોઈ શકો છો શૂન્યનો જે સરવાળો આવ્યો અને એના સહગુણક વચ્ચેનો જે સંબંધ છે એ બંને સરખો આવે છે અને શૂન્યનો ગુણાકાર અને એના સહગુણક વચ્ચેનો સંબંધ કેટલો આવે છે સરખો આવે છે. મતલબ શૂન્યનો સરવાળો શું થશે 1 અને શૂન્યનો ગુણાકાર 1/4. આ આટલે સ્પીડમાં કરાયો કે આપણે પહેલો દાખલો જે છે એ ધીરે ધીરે કર્યો તો સ્ટેપ બાય સ્ટેપ કર્યો તો કે તમને ખબર પડી જાય. હવે આપણે જે દાખલા આવશે એ અહીંયાથી ડાયરેક્ટ સ્ટેપ જવા દેશું અને આ સ્ટેપ કરવું ઘણું જ ઇઝી છે. ધારો કે કેવી રીતના કરવાનું શેરી મેથડથી. શેરી મેથડ એટલે કેવી રીતના જોવાનું. હવે અહીંયા તમને 4 આપેલું છે. આ નિશાની હમણાં તમે ન જુઓ. અહીંયા કેટલા આપેલા છે 4 આપેલા છે. તો પહેલે સૌથી પહેલે 1 વડે ગુણવાનું, પછી હવે અહીંયા ભાગતું જવાનું અને એટલે સુધી ભાગવાનું કે જ્યાં સુધી આપણે આ જવાબ ન મળે ત્યાં સુધી. સરવાળો બાદબાકી કરતા બે સંખ્યાનો આ જવાબ ન મળે ત્યાં સુધી ભાગતા જવાનું અને આ સાઈડ જે સંખ્યા વડે ભાગીએ છીએ એટલી સંખ્યા વડે એને ગુણવાનું. ધારો કે આ સંખ્યાને હું 2 વડે ભાગું છું 4 ને તો મને કેટલા મળે 2. તો પછી અહીંયા મને 1 ને 2 વડે ગુણવાના તો અહીંયા કેટલા મળશે 2. હવે પછી આ તમને બે સંખ્યા મળી એનો તમને સરવાળો બાદબાકી કરવાની. સરવાળો કરો એકવાર કેટલા મળ્યા 4 મળી ગયા. ઠીક છે, સરવાળો કરતાં તમને 4 મળી ગયા. આપણે આન્સર કેટલો જોતો હતો 4 જ જોતો હતો. હવે હું આ બેમાં શું એવું કરું કઈ એવી નિશાની એડ કરું કે મને અહીંયા -4 મળે. હવે તમારે અહીંયા નિશાની જોવાની. કઈ નિશાની છે માઇનસની છે તો મને અહીંયા -4 મળે. તો હું બેને નિશાની આ જે બંને 2 છે એને માઇનસ કરી આપું તો મને -4 મળશે. એટલે આ -2 કરીશ તો -4 મળશે અને -2 ગુણ્યા -2 કરીશ તો મને કેટલા મળશે 4 મળશે. થોડુંક સમજવામાં તમને અઘરું લાગશે પણ જેમ તમે એની પ્રેક્ટિસ કરશો તેમ તમને સમજાતું જશે. અને જે આ કરીએ છીએ એ બાજુમાં નથી લખવાનું, એ તમને રફ વર્કમાં કરવાનું છે. તો હવે જોઈએ આપણે આગળનો દાખલો. આગળ આપણે તમને આપેલું છે 6x² -3 -7x. શું આપેલું છે દાખલા નંબર 3. દાખલા નંબર 3 છે 6x² -7 -3x. આમાં છે ને જોઈ લેવાનું કોઈ -7x ને -3. અહીંયા સોરી ઊંધું થઈ ગયું. અહીંયા છે -3 એટલે કે અહીંયા છે ખાલી 3 ને અહીંયા છે આપણી પાસે 7. હવે છે દાખલા નંબર 3. આપણે આપેલું છે 6x² -3 -7x. બરાબર.
હવે તમે અહીંયા જુઓ તો તમને કંઈક બહુપદી થોડીક અચળ નથી લાગતી, મતલબ વિચિત્ર નથી લાગતી થોડીક? કેમ કેમ કે અહીંયા જે અચળ પદ જુઓ, અચળ પદની જગ્યા કઈ છે ને એકચ્યુઅલી ક્યાં હોવું જોઈએ? અચળ પદ છે એ આમ છેલ્લે હોવું જોઈએ અને આ જે એક્સવાળું પદ છે એ વચમાં હોવું જોઈએ. કાંઈ નહીં, તો આપણે એને એકવાર વચમાં કરી નાખીએ. આ સમીકરણ બહુપદીના સ્વરૂપમાં નથી તો આપણે એને પહેલે બહુપદીના સ્વરૂપમાં ફેરવીશું. તો કેવી રીતના ફેરવીશું કે 6x² માઇનસ 7x, આ નિશાની સહિત લઈ લેવાનું અને -3. હવે શું કરશું? આના બરાબર 0 લઈ લેશું. પછી હવે a બરાબર 6, b બરાબર -7, c બરાબર -3. હવે 6 અને 3નો ભાગ કરવાનો. શું મળે? આપણે 6 અને 3નો ગુણાકાર કરવાનો, સોરી ભાગ નહીં કરવાનો. 6 તેરી 18, પણ કેવા 18 મળશે? -18. કેવા મળ્યા? -18. -18 મળ્યા. હમણાં હું તમને કહું છું નિશાનીને ભૂલી જાઓ. હવે 18ના આપણે ભાગલા પડવાના એટલે ગુણ્યા 1 કરી દેવાનું. હવે અહીંયા હું 2 વડે ભાગીશ એટલે 2 વડે ભાગીએ એટલે 9, તો અહીંયા આપણે 2 વડે ગુણવા જોઈએ. હવે તમને સરવાળો બાદબાકી કરતા જવાના. 9માં 2 ઉમેરીએ તો 11, તો 9માંથી 2 કાઢીએ તો કેટલા વધે? 7. 7 મળ્યા. હવે આપણે અહીંયા કેટલા જોઈએ છે? 7 જોઈએ છે. પણ કેવા 7 જોઈએ છે? -7 જોઈએ છે. તો આ બેમાંથી મોટાને કઈ નિશાની આપવી પડશે? આપણે માઇનસની નિશાની આપી દીધી. તો હવે જો -9 + 2 કેટલા મળે? 7. અને -9 ગુણ્યા 2 કરશું તો કેટલા મળશે? -18. જે આ બંનેનો આપણે ડાયરેક્ટ ગુણાકાર મળી ગયો. તેથી આપણે ભાગ શું મળ્યા? 6x², પછી છેલ્લું પદ -3, બરાબર. પછી હવે મોટું પદ રાખો નિશાની છે, 9x + 2x -3 બરાબર 0. હવે આગળ 6x², આમાંથી 2માંથી શું કોમન નીકળે? 3. 3 સામાન્ય નીકળી જશે તો 3, ને x એ પણ સામાન્ય નીકળે છે એટલે 3x 2x -3 પ્લસ અહીંયા કંઈ નથી નીકળતું એટલે 2x -3 બરાબર 0. હવે ત્રણ અને 3x + 1 બરાબર 0. હવે આગળ જોઈએ. 2x -3 બરાબર 0 અને 3x -1 બરાબર 0. 2x બરાબર 3 અને 3x બરાબર 1. તો હવે xને કરતા બનાવીએ. x બરાબર 3/2 અને x બરાબર 1/3. ઠીક છે. ને આ જે મળ્યું એ આપણે શું મળ્યું? આલ્ફા. ને આ મળ્યું એ બીટા. હવે બીજી એક છે મેથડ કે અહીંયા તમને જો ન કરવું હોય કે તમને એમ છે કે તમને એક જ વારમાં જોઈએ છે કે મને આપણે કેમ પહેલે 9 ને 2 કર્યા તો 11 મળ્યા, પહેલે સરવાળો કર્યો, બાદબાકી કરી. હવે ક્યારે સરવાળો કરવો ને ક્યારે બાદબાકી કરવી ને તો એ તમે આ નિશાની ઉપરથી જોઈ શકો છો. લાસ્ટમાં જે અચળ પદની જે નિશાની હોય ને એ તમને કરવાની. હવે અચળ પદમાં અહીંયા 3 છે પણ કેવા છે? -3 છે. તો તમને અહીંયા જ્યારે હવે ભાગ પાડશો ત્યારે બાદબાકી કરીને તમારે 7 લઈ આવવાના. હવે આપણે છે શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો કરીને છે આલ્ફા + બીટા. આલ્ફા શું છે આપણી પાસે? 3/2 અને બીટા શું છે આપણી પાસે? 1/3. એટલે કે 3/2 + 1/3. હવે ચોકડી ગુણાકાર કરો. 9 + 2. 9 + 2 કરીએ. સોરી અહીંયા જો માઇનસ, અહીંયા તમે જોશો ને +1 છે તો અહીંયા +1 એટલે -1, તો -3 થઈ જશે. આખું -3 થઈ ગયું તો અહીંયા માઇનસ આવી જશે. હવે જોઈએ. હવે
જોઈ લો કે એટલો 9 માઇનસ 2/6 એટલે 7/6 અને શૂન્યનો ગુણાકાર આલ્ફા ગુણ્યા બીટા 3/2 ગુણ્યા 1/-3. હવે ભૂલ ન કરતા માઇનસ પ્લસની મારે હમણાં ભૂલ થઈ ગઈ હતી એટલે કે -3 અને -6. હા, -3 ને 6. તો હવે આપણે જોઈ લઈએ કે શૂન્યનો સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસી લઈએ. તો આનો બરાબર શું થાય? -b/a બરાબર માઇનસ ને માઇનસ. બી શું છે આપણી પાસે? -7. શું છે? -7. અને એ શું છે આપણી પાસે? 6. 7/6 બરાબર છે. હવે શૂન્યનો ગુણાકાર c/a. c શું છે આપણા પાસે? -3 છે, જે આ પણ બરાબર છે. હવે આગળ જોઈએ. આગળનો તમે જોશો ને તો આપણે જે દાખલા નંબર 5 અને 6 એકદમ ઇઝી છે. હું તમને દાખલા નંબર 4 કરાવી દઉં છું. 5 અને 6 તમારા માટે હોમવર્કમાં રાખું છું. એકદમ ઇઝી છે. તમને એવું હશે તો હિન્ટ પણ આપી દઈશ, તો એ કોમેન્ટ સેક્શનમાં તમને જોઈ લેજો, તો એમાં તમને જવાબ મળી જશે. પણ તમે 5 અને 6 એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4 છે 4u² પ્લસ 8u. અહીંયા તમને અચળ પદ નથી આપેલું, કાંઈ વાંધો નહીં. હવે તમને ડાયરેક્ટ જોડી આપી દીધેલ છે કે તમને હવે કાંઈ નથી. આના બરાબર એકવાર આપણે શું લઈ લઈએ? 0 લઈ લઈએ. 4u² પ્લસ 8u બરાબર 0. હવે આ બેની ડાયરેક્ટ જોડી જ મળી ગઈ છે તમને. તો આમાંથી શું કોમન નીકળી શકે? 4u. તો તમને શું મળશે? u પ્લસ 8 બરાબર 0. તો 4u બરાબર 0 અને u પ્લસ 8 બરાબર પણ 0. u બરાબર 0, 1 0 અને 1 મળ્યું u બરાબર -8. આ છે આપણો આલ્ફા અને આ છે આપણો બીટા. હવે આલ્ફા પ્લસ બીટા કરીએ તો શું મળશે આપણે? 0 પ્લસ -8 કેટલા મળે? -8. અને આલ્ફા ગુણ્યા બીટા કરીએ આપણે. આલ્ફા ગુણ્યા બીટા કરીએ એટલે 0 ગુણ્યા -8 શું આવશે? 0. હવે આનો સંબંધ ચકાસીએ તો -b/a. -b શું છે આપણા પાસે? 8. એ 1 તો શું મળશે? -8. જે આ બંને સરખા થાય છે. હવે શૂન્યનો ગુણાકાર c/a. c છે જ નહીં એટલે 0. એ ગમે એ 0 થઈ જશે. તો આ શૂન્યનો ગુણાકાર. થોડું વ્યવસ્થિત લખજો. આ તમને મેં પહેલાં 3 દાખલા એકદમ કેવી રીતે લખવા એ રીતે સમજાયા. હવે તમને હું ડાયરેક્ટ એક્સપ્લેન જ કરતો જઈશ કે કેવી રીતના થશે. તમે વ્યવસ્થિત નોટમાં ઉતારજો. તો આ હતું તમારું દાખલા નંબર 4. દાખલા નંબર 5 અને 6 તમે ટ્રાય કરજો, ઇઝી છે. જો ન સમજાય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો, હું એને ઉત્તર આપી દઈશ તમને.